शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ઘણા વખત પછી પાછું આપણે પંચદશી શરૂ કર્યા છીએ ત્યારે કેટલાક નવા પણ આવી ગયા છે આપણા આમ તો જૂના પણ ત્યારે પહેલી વાર એટલે જરા યાદ કરી લઈએ કે આ પંચદશી એટલે 15 પ્રકરણો એના રચયિતા છે સ્વામી વિદ્યારણ્ય સ્વામી. આ બહુ ઓછું. વિદ્યારણ્ય સ્વામી શંકરાચાર્ય પદે પણ રહેલા છે અને એમના ગુરુ કોણ આ બધું કોઈ પણ મહાત્માના જીવન વિશે બહુ લાંબી વાતો છે, આપણે નથી કરતા, આગળ કરી ગયા છીએ, પણ આપણે બહુ પ્રેરણા આપે છે. એમના ગુરુ છે એ મંગલાચરણમાં આવે છે શંકરાનંદ. શંકરાનંદ સ્વામી પણ છે, ક્યારેક ભારતી તીર્થ પણ આવે છે. પણ અત્યારે પંચદશીમાં શંકરાનંદજીની વાત કરે છે. તો શંકરાનંદજી શૃંગેરી મઠના આચાર્ય પદે, ત્યારે પોતે શંકરાચાર્ય પદે હતા. એક વખત એમના શિષ્યોને લઈને એ બદ્રીનાથ ગયા. બદ્રીનાથના દર્શન કર્યા પછી આવતી વખતે એમણે ગૌડપાદાચાર્યની ગુફા જોઈ અને એમ તો અહીંયા થોડી સાધના કરો. એટલે પોતે ગુફામાં ગયા અને એમના શિષ્યોને કહ્યું તમે બહાર હો, એટલા દિવસ પછી બહાર આવીશ, જો ન આવું તમે બધા પાછા જજો અને શૃંગેરીના કોઈ આચાર્ય નિમિત્ત એને કોઈના આચાર્ય તરીકે મારા બદલે બીજાના નિમિત્ત આપણે ત્યાં બેસાડજો અને સ્વધર્મનું પાલન કરજો અને સાથે સાથે બ્રહ્મ જ્ઞાનનો પણ પ્રચાર કરજો. બન્યું એવું કે એ જ્યારે બહાર નીકળ્યા ત્યારે શિષ્યો જતા રહ્યા હતા. એટલે એમને થયું કે સમયની મર્યાદા પૂરી થઈ ગઈ છે. એ જતા હતા ત્યાં રસ્તામાં અમને ખબર પડી કે શૃંગેરી મઠમાં આચાર્યની સ્થાપના કેવા પ્રમાણે થઈ ગઈ છે. પછી પોતે જાય એનો અર્થ જ નહીં, કારણ કે એક પીઠ ઉપર 2 આચાર્ય પણ હોઈ શકે અને 2 પીઠ ઉપર 1 આચાર્ય પણ હોઈ શકે. આપણે બનેલી ઘટના છે થોડા આપણા સમયમાં કે 2 પીઠ ઉપર 1 આચાર્ય હતા, એ પણ બરાબર નથી. એટલે એ જતા હતા. શંકર
શંકરાનંદજી મહારાજ ગયા ત્યારે જ્યારે નિઝામ સરકાર ત્યારે હતી, અને એમને ખબર પડી કે આવી રીતે સંત આવી ગયા છે, અને એમણે કેટલાક ગામ એમના નિર્વાહ માટે, આપણી સંસ્કૃતિ છે કે સંન્યાસીનું ધ્યાન રાજા રાખતા પહેલાં વખતમાં. રાજા નથી તો વસ્તુ રાખે છે, પણ એમનો નિર્વાહ થાય એટલા માટે એમણે કેટલાક ગામો ભેટમાં આપ્યા. અને એ વખતે શંકરાનંદજી જ્યારે બધું જ્ઞાનનો પ્રચાર કરતા હતા ત્યારે આ વિદ્યારણ્ય સ્વામી એમની પાસે ઘણા બધા ગ્રંથનો અભ્યાસ કર્યો છે, અને એટલા માટે આ પંચદશીના મંગલાચરણમાં એમને યાદ કરે છે. આપણે એમની થોડી વાત સાંભળી. બીજું, વિદ્યારણ્ય સ્વામી ખૂબ પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતું, ખૂબ તેજસ્વી. વેદાંતના પૂર્વ પક્ષ હોય એને એમણે યુક્તિથી અને શાસ્ત્રથી બહુ સુંદર રીતે એને દૂર કર્યા છે, આપણે પ્રતિપાદન કર્યું છે. અને એટલું જ નહીં, વેદાંત તત્વ જ વેદાંત જેનું નિરૂપણ કરે છે એ તત્વનું પણ બહુ સારી રીતે પ્રતિપાદન કર્યું છે. અને ભગવદ્ ગીતામાં પણ ભગવાને શું કીધું? યમ લબ્ધ્વા ચ પરમ લાભમ યમ લબ્ધ્વા ચા પરમ લાભમ ન મન્યતે. જે લાભને પ્રાપ્ત કર્યા પછી બીજો કોઈ લાભ મેળવવાની જરૂર નથી. એ કયો તત્વ છે? સુખમ આત્યંતિકમ યત બુદ્ધિ ગ્રાહ્ય અતિન્દ્રિય સુખમ આત્યંતિક તત્વ. એ તત્વ એવું છે કે એ સુખનું સાગર છે અને ઇન્દ્રિય ગોચર નથી. કારણ કે મોટે ભાગે મનુષ્યને સુખ જ જોઈએ છે, અને દુઃખની નિવૃત્તિ, બે વસ્તુ આપણી પ્રવૃત્તિમાં હોય છે. આ તો મને સુખની પ્રાપ્તિ થાય અથવા તો દુઃખની નિવૃત્તિ થાય, એના માટે આપણે સતત પ્રયત્ન કરતા હોય છે. પૈસાની પ્રાપ્તિ, યશની પ્રાપ્તિ, સંબંધોમાં સુમેળ, બધું પ્રયત્ન કરે છે. પણ અત્યંતિક સુખની પ્રાપ્તિ ક્યારે થાય છે? અતિન્દ્રિય તત્વ છે, જે આત્મતત્વ છે. હવે આત્મતત્વની જો પ્રાપ્તિ થાય તો કેવું છે? એમ લબ્ધ્વાન પરમ લાભમ. એ પ્રાપ્ત થાય આત્મસુખનો, આત્માના જ્ઞાનનો, પછી કાંઈ મેળવવાનું રહેતું નથી. અને એ જ્ઞાનને બહુ સરળતાથી વિદ્યારણ્ય સ્વામી સમજાવતા હતા. અને આ પંચદશીમાં પણ જે 15 પ્રકરણ છે એમાં બહુ સુંદર રીતે તત્વનું નિરૂપણ કરેલું છે. અને એમાં પણ આપણે પહેલા પ્રકરણની ચર્ચા કરી રહ્યા છીએ. પહેલા પ્રકરણમાં પણ, પ્રકરણનું નામ શું છે? જો, તત્વ વિવેક અથવા તો પ્રત્યક તત્વ વિવેક. બધા પાસે ચોપડી છે, એ ખોલજો. તત્વ વિવેક અથવા તો પ્રત્યક તત્વ વિવેક એટલે કે તત્વનો વિવેક, પરમાત્માનો વિવેક. હવે તમે જુઓ, એનું મંગલાચરણ જોતા જઈએ. તમારી પાસે ચોપડી છે, એ ચોપડી ખોલવા પ્રયત્ન કરું છું. તો પહેલો શ્લોક આપણે વાંચીશું. મંગલાચરણ શા માટે કરવામાં આવે છે? એક તો વિઘ્ન આ ગ્રંથને નિર્વિઘ્ને પૂરું થાય ત્યાં માટે. જેમ આપણે કોઈ પણ શુભ કાર્ય હોય તો આપણે ગણપતિને યાદ કરીએ. નિર્વિઘ્ને પરિસમાપ્તિ માટે, એમાં ગ્રંથની પરિસમાપ્તિ માટે મંગલાચરણ, મંગળ આચરણ કરવામાં આવે છે. જેમાં ગુરુને, ઈશ્વરને પણ યાદ કરવામાં આવે છે. ઘણી વખત મંગલાચરણમાં તત્વનો નિર્દેશ પણ તરીકે આનો વિષય શું છે એ પણ વાત કરવામાં આવે છે. અને સાથે સાથે આ નિર્વિઘ્ને ગ્રંથની પરિસમાપ્તિ થાય એટલું પૂરતું નથી, પણ લોકો સુધી પહોંચે, આ સંપ્રદાય ચાલુ રહે. કારણ કે આજે તમે જુઓ કે સંન્યાસ કોને કહેવાય એ લોકોને ખબર નથી. ભગવા કપડાં પહેર્યા હોય તો ખાલી એક જ સ્વામિનારાયણ સંપ્રદાય. આ સનાતન સંપ્રદાયની પણ કોઈને ખબર નથી. ને આપણા તમારું કામ એ પણ છે કે આપણું આ સંન્યાસ ધર્મ છે, સનાતન ધર્મ છે, એની પણ ખબર નથી. એટલે સનાતન ધર્મનો પ્રચાર થાય, આ ગ્રંથનો પ્રચાર થાય, એના માટે પણ મંગલાચરણ કરવામાં આવે છે. અને તમે જુઓ ત્યાં પંચદશી એનો અભ્યાસ બહુ કરવામાં, સરસ રીતે કરવામાં આવે બધા લોકો દ્વારા. અને મંગલાચરણ કરવામાં આવ્યું. તો આપણે પહેલો શ્લોક વાંચીએ છીએ, તમે રિપીટ કરજો પછી.
નમઃ શ્રી શંકરાનંદ ગુરુપાદાંબુજન્મને સવિલાસ મહામોહ રાહ ગ્રાસૈક કર્મણે. એટલે કે છે પહેલા ગુરુજીને પ્રણામ કરે. નમઃ શ્રી શંકરાનંદ ગુરુપાદા અંબુજન્મને. એટલે કે જો તમારી ચોપડીમાં આપણે ખોલતા રહીએ તો બંને વસ્તુ મારી પાસે ટીકા પણ છે અને આ પણ છે. નમઃ શ્રી શંકરાનંદ એટલે કે શંકરાચાર્ય જે ગુરુદેવ છે શંકરાનંદજી એ કેવા છે? શંકરાચાર્ય એટલે શું? નમઃ શ્રી શંકરાનંદ. આનંદ છે. શમ એટલે સુખમ કરોતિ, જે શમ એટલે સુખને આપનાર, અને શંકરમ એટલે જગતના આધાર છે. અને એટલું જ નહીં, એ આનંદ સ્વરૂપ છે. એવા ગુરુના ચરણ કર્મમાં હું નમસ્કાર કરું છું. પણ મારા ગુરુ કેવા છે? તો કે જેમ ગ્રાહ ગ્રાસૈક કર્મણે, ગ્રાહ ગ્રાસૈક કર્મણે, જો ગ્રાહ છે મગરમાં મગર હોય એ બધાને પકડવાનું કામ કરે, એમ મારા ગુરુજી પણ મગર સમાન છે. પણ શેના માટે છે? કે શિષ્યના મોહને ગ્રાસ કરી જાય છે. શિષ્યના મોહને કારણે જન્મતા દુઃખને, અનર્થને, પીડાને ગુરુજી જ્ઞાન દ્વારા એનું ગ્રહણ કરી દે, એટલે દૂર કરે છે. એવા ગુરુજીને નમસ્કાર. એ આપણે અર્થ જોયો છે, વાત વિસ્તારથી નહીં કહીએ. પણ પછી બીજામાં છે, એમાં અંતઃકરણની શુદ્ધિની વાત કરે છે. આ જ્ઞાન કોને થાય? કે જેનું હૃદય શુદ્ધ હોય. હૃદય શુદ્ધ હોય એટલે સુનિર્મળ હોય, એટલે કે જેમાં રાગ અને દ્વેષ ન હોય. હમણાં ભાગવતમાં, ત્યાં આપણે ભાગવતનું અધ્યયન ચાલે છે, ત્યાં પણ કપિલ મહારાજ માને દેવહૂતિ માતાને કહે છે કે માં, જ્યાં સુધી તમે ગમે તેની ભગવાનની અર્ચના કરો, શ્રાવણ મહિના આવે, ખૂબ પૂજા પાઠ બધું કર્યું, પણ હું જે બધાના અંતરમાં રહેલો છું એની અવગણના કરવામાં આવે, એને તિરસ્કાર કરવામાં આવે, નિંદા કરવામાં આવે, તો ક્યારેય આ જ્ઞાન થઈ શકે નહીં. કેમ? કારણ કે રાગ અને દ્વેષથી, માર્ગ અને દ્વેષનું પ્રમાણ વધારે હોય તો થઈ શકે નહીં. એટલે ટૂંકમાં અંતઃકરણની શુદ્ધિ આવશ્યક છે. પણ એ અંતઃકરણની શુદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થાય? તો અહીંયા એક બીજો પ્રયોગ બતાવે છે, ગુરુની સેવા દ્વારા. એટલે બીજો શ્લોક આપણે જોઈશું, પછી બધા શ્લોક વાંચીશું નહીં, પણ એક શ્લોક આપણે વાંચીએ છીએ. બીજો શ્લોક સેવા નિર્મલ ચેતસા સુખબોધાય તત્પસ્ય વિવેકોયમ વિધીયતે તત્પાદાંબુ દ્વંદ્વ સેવા નિર્મળ ચેતસા. તત પર આગળ તત એટલે તે એટલે પણ ગુરુની વાત કરી માટે ગુરુના ચરણ કમળની સેવા. સેવા એટલે શું? પરિચર્યા એટલે એમની સેવા કરવી, જે તે સારી રીતે સેવા થાય તે સ્તુતિ, નમસ્કાર વગેરે દ્વારા એમની સેવા કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ થાય તો શું થાય? સુખબોધાય તત્પાય વિવેકોયમ વિધીયતે. સરળતાથી સુખબોધાય એટલે સરળતાથી, અનાયાસે. ગુરુજી કે એટલે બધો શિષ્ય જેમ શીરો આપણે સામાન્ય દ્રષ્ટાંત આપતા હોઈએ કે શીરો કેમ તરત જ ગળે ઉતરી જાય, શીરો ઉતારે જ ગળે ઉતરી જાય, એમ જ્યારે ગુરુજી વિવેકની વાત કરે છે, તત્વ વિવેક, એ વિવેક એને સરળતાથી સુખબોધાય એટલે સરળતાથી સમજે. હા, એ કહે છે બરોબર છે. આ બધું આપણી 3 અવસ્થાને આધારે ગુરુજી વિવેક બતાવવાના છે. તે જે વિવેક કરતા જાય એ વિવેક એને સરળતાથી સમજાતો જાય. ક્યારે સમજાય વિવેક?
જ્યારે અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે. અંતઃકરણ શુદ્ધ કેવી રીતે થાય? તો અહીંયા આવી છે ગુરુની સેવા દ્વારા, કર્મયોગ દ્વારા બધું અંદર આવી છે. પૂજા અર્ચના પણ સાથે સાથે ગુરુની સેવા. ગુરુની સેવા એટલે ગુરુ માટે ભક્તિ, ગુરુ માટે શ્રદ્ધા. ખાલી ચરણ સેવા કરો કે સ્તુતિ કરો એ નથી, પણ એના માટે શ્રદ્ધા છે ગુરુ માટે. એને આપણે કીધું ઈશ્વર અને ગુરુને એને જુદા જુદા નથી. ગુરુ ઈશ્વરો ગુરુરાત્મે તેમ, એને જેવી ઈશ્વર માટે ભક્તિ છે એવી ભક્તિ ગુરુ માટે છે. શ્વેતાશ્વેત ઉપનિષદ યસ્ય દેવે પરા ભક્તિ તસ્ય દેવ ગુરુ. જેવી ગુરુમાં ભક્તિ છે એવી ભગવાનના ભક્તિ છે, ગુરુમાં ભક્તિ હોય એની સેવા કરી, સ્તુતિ કરી, અર્ચના કરી તો અંતઃકરણ શુદ્ધિ થાય. અંતઃકરણ શુદ્ધિ કોને લાભ થાય? શિષ્યને છે. સેવા કરવાથી કોને લાભ થાય? શિષ્યને. અને એના લીધે સુખ બોધાય તત્વસ્ય, તત્વનું સરળતાથી જ્ઞાન થાય. એના માટે અમે હવે તમને વિવેક બતાવે છે. તો ત્રીજા, ચોથા અને પાંચમા શ્લોકમાં એ વિવેક દર્શાવે છે. બહુ સુંદર વિવેક છે, જે તમે ચોપડીમાં જોતા રહે છે. તો ત્રીજા શ્લોકમાં એ જાગ્રત અવસ્થાની વાત કરે છે. આપણે શ્લોક હવે વાંચતા નથી, આપણે ધ્યાન કરી રહ્યા છીએ, યાદ કરીએ છીએ. પહેલા 2 શ્લોક વાંચ્યા પછી તો જાગ્રત અવસ્થા કોને કહેવાય? અત્યારની અવસ્થા કઈ છે તમારી? જાગ્રત અવસ્થા. કેમ? ઇન્દ્રિયૈ અર્થ ઉપલબ્ધિ જાગરિતમ. ઇન્દ્રિયો દ્વારા વિષયનો જે સંપર્ક કરીએ છીએ એને કહેવામાં આવે છે જાગ્રત અવસ્થા. એટલે અંતઃકરણની, જો તમારી ચોપડીમાંથી જ વાંચું છું, તમે પહેલો શ્લોક જોતે છે, અંતઃકરણની જાગ્રત અવસ્થામાં શબ્દાદી વિશ્વનો અનુભવ થાય છે. બરાબર? વિશ્વનો સંપર્ક કરે, ઇન્દ્રિયો વિશ્વનો સંપર્ક કરે. કયા વિશ્વ? તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા 5 વિષયનો સંપર્ક થાય છે. ત્યારે જે જ્ઞાન થાય છે ને, ત્યારે ઇન્દ્રિયો દ્વારા વિષયનો સંપર્ક થાય છે ત્યારે જુદું જુદા જ્ઞાન થાય. આંખ દ્વારા રૂપનું જ્ઞાન થાય, કાન દ્વારા શબ્દનું જ્ઞાન થાય, રસેન્દ્રિય દ્વારા રસનું જ્ઞાન થાય. પણ જ્ઞાન જુદું જુદું છે એમ લાગે, પણ ખરેખર જ્ઞાન તો એક જ છે. ખ્યાલ આવે છે? આ વિવેક છે કે બે જાગ્રત અવસ્થા એટલે ઇન્દ્રિયોનો વિષય સાથેનો સંપર્ક, એના લીધે થતું જ્ઞાન. આમ લાગે આપણે જ્ઞાન જુદું જુદું છે. આંખના દ્વારા રૂપનું જ્ઞાન થયું, જ્ઞાન દ્વારા શબ્દનું જ્ઞાન થયું, પણ ખરેખર જ્ઞાન છે, જ્ઞાન વિષયનું જ્ઞાન જુદું છે. પણ જે જ્ઞાન શબ્દ છે એને કહેવાય છે જ્ઞપ્તિ. ચૈતન્ય એ એક જ છે. એક જ ચૈતન્ય જ્ઞાનેન્દ્ર જે છે કે ચક્ષુન્દ્ર દ્વારા રૂપનું જ્ઞાન કરતું, એ જ્ઞાન શબ્દ છે. જ્ઞાન આપણે વિષયને રીતે જુદું લાગે છે, પણ ખરેખર એક છે. એના માટે દ્રષ્ટાંત આપ્યું કે જેમ, જો તમારી ચોપડીમાં તમે જેમ કોઈ એક પુષ્પને પવનથી એ કોઈ ગંધના વેગથી લાગવાથી એમાંથી શબ્દો ઉત્પન્ન થાય, કોમળ વગેરે સ્પર્શ થાય, રૂપનું જ્ઞાન થાય, ફૂલનું, એમાં રહેલા રસનું, એના ગંધનું થાય. એના આમ 5 વિષય પૃથક વાંચતા પુષ્પ તો એક જ છે. ખ્યાલ આવ્યો? પુષ્પ એક જ છે, પણ કોઈ પથ્થરમાં અવાજ આવે એવું તો ખબર નથી. એટલે અવાજ આવે, એનું સ્પર્શનું જ્ઞાન થાય, સુગંધ આવે. બરાબર? આ બધા સુગંધ જુદી છે. સ્પર્શ કેવો છે? કોમળ છે, જુદું છે. બધા જુદા છે, પણ પુષ્પ કેવું છે? એક જ છે. એમ વિષયના ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન જુદું જુદું લાગે, પણ ખરેખર જ્ઞાન તો એક છે. બીજો દ્રષ્ટાંત પણ આપ્યો કે જેમ કે લોટો, ઘડો, ગોળો, ઘર, આ બધામાં આકાશ જુદું જુદું લાગે, પણ ખરેખર આકાશ એક છે. એમ જ્ઞાન એક છે. જો બરોબર અને સાથે રહેજો, કારણ કે આ એક જ જ્ઞાન છે. એને પછી બધા બીજી 2 અવસ્થામાં પણ લઈ જવાના છે. પછી હવે ચોથા શ્લોકમાં સ્વપ્ન અવસ્થાની વાત કરે છે. સ્વપ્ન અવસ્થા કોને કહેવાય? કે જ્યારે કર્ણેશુ ઉપરમેશુ, જ્યારે બધા ઇન્દ્રિયોનો ઉપસંહાર થાય. ઇન્દ્રિયો જગત સાથે વ્યવહાર કરતી નથી, પણ જાગ્રત અવસ્થામાં જે સંસ્કાર પડ્યા છે એને આધારે વિષયની ઉત્પત્તિ થાય છે અને કહે છે સ્વપ્ન અવસ્થા. એને પણ વ્યાખ્યા ગુજરાતીમાં આ પ્રમાણે આપે છે કે જ્યારે, જો આમાં તમારો બીજો પેરેગ્રાફ, જ્યારે ઇન્દ્રિયો અંતઃકરણમાં લીન થાય ત્યારે જાગ્રત અવસ્થામાં કરેલા વિચારો વડે, કર્મો વડે
અંતઃકરણમાં જે સંસ્કાર પડ્યા હોય અને તેથી જ મનોમય જ્ઞાન ઉપજે છે. આ અંતઃકરણની અવસ્થાને સ્વપ્ન અવસ્થા કહેવામાં આવે છે. વાંચીએ છીએ એટલા માટે કે જેથી તમે આ જુઓ કે આમાં આપ્યું છે જ્યારે આપણે ન હોઈએ તો, કારણ કે ત્યાં જે થાય છે ભાવનગરમાં સત્સંગ, એમાં કેટલા લોકો સાથે રહે છે પછી યુટ્યુબ પર મને ખબર નથી, પણ આ તો તમે જોઈ શકો. એટલે જાગ્રત અવસ્થામાં થોડું વિષયનું ભાન થાય છે, સ્વપ્નમાં જે વિષયનો અનુભવ થાય છે કેવો છે, વાસનામય છે. વાસનામય કહો કે સંસ્કારમય હોય, પણ એમાં જે જ્ઞાન થાય છે કેવું છે, આમ તો વિવિધ નાખે છે. જેમ જાગ્રત અવસ્થામાં જુદા જુદા વિષયનું જ્ઞાન આપણે જુદું જુદું લાગે છે પણ ખરેખર જ્ઞાન એક છે, એમ સ્વપ્ન અવસ્થામાં પણ જે જ્ઞાન થાય છે વિષયનું જ્ઞાન નક્કી એક છે. જ્ઞાન એટલે નક્કી સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન. ચેતનમાં થાય કે જડમાં થાય? જ્ઞાન ક્યાં થાય? ચેતનમાં કે જડમાં? ચેતનમાં. એટલે ચૈતન્ય જ્ઞાન એટલે ચૈતન્ય એક છે. હવે સુષુપ્તિ અવસ્થામાં આવે છે 5મા શ્લોકમાં. સુષુપ્તિ અવસ્થામાં શું થાય છે? ઇન્દ્રિયો હોતી નથી, વિષયો હોતા નથી, એવું બરાબર. પણ આપણે જાગતા એક અનુભવ કર્યો હોય તો જ આપણે કહી શકીએ. કારણ કે કોઈ પણ વસ્તુની સ્મૃતિ, આ મારી માં છે, ક્યારે થાય? મેં મારી માનો અનુભવ કરેલો છે માટે, માનો અનુભવ કરેલો છે માટે હું એમ પૂછું મારી માં છે. એટલે સ્મૃતિ અનુભવ પૂર્વિકા, સ્મૃતિ અનુભવ પૂર્વિકા. જ્યારે હું ઉઠું છું ત્યારે કહું છું આહા આજે તો શું સરસ ઊંઘ આવે, તમને કંઈ ખબર જ ન પડી, એ ઊંઘે સવાર. એટલે એ અનુભવ છે કે નહીં? એ અનુભવને યાદ કરીને આપણે કહે છે મને ઊંઘ આવી. એટલે સ્મૃતિ અનુભવ કરેલો છે એની સ્મૃતિ છે. વિષયો નથી, ત્યાં વિષયો નથી, ઇન્દ્રિયો નથી, પણ કંઈક તો છે. શું છે? સ્મૃતિ. એમાં અનુભવ છે. કેનો અનુભવ છે? સુખનો. પણ એનું જ્ઞાન નથી, એટલે અજ્ઞાન છે. અનુભવ થાય છે બહુ ઊંઘ આવી ગઈ, એટલી આનંદ થયો, આનંદ થયો એનો અનુભવ છે. પણ એ ક્યારે ખબર પડે છે? જાગે છે ત્યારે. સુષુપ્તિમાં નથી ખબર. જો સુષુપ્તિમાં ખબર હોય તો કામ પતી ગયું. પણ એટલે શું છે? ત્યાં અજ્ઞાન છે. એટલે શું કહેવા માંગે છે કે અજ્ઞાનનો અનુભવ અજ્ઞાન રૂપી વિષયથી ભિન્ન છે. બીજું એક વસ્તુ અજ્ઞાનનો અનુભવ છે કે મને સુખ ઊંઘ આવે પણ એમાં અજ્ઞાન છે. એટલે અજ્ઞાન છે એ અજ્ઞાનના વિષયથી જુદું છે. અજ્ઞાન છે અજ્ઞાનના વિષયથી જુદું છે. પણ એનું જે જ્ઞાન થાય છે, મને જે સુખેથી સૂતો મને ખૂબ આનંદ આવે, જ્ઞાન છે એ જ્ઞાન તો એક જ. કેમ? જેમ જાગૃત અવસ્થામાં જ્ઞાન એક છે, સ્વપ્નનું જ્ઞાન પણ એક છે, એમ સુષુપ્તિનું જ્ઞાન પણ એક છે. એ આ એક જ્ઞાન છે એને હવે જરાક વધારે આગળ લે છે કે આ જે સુષુપ્તિ સ્વપ્ન અવસ્થામાં અને જાગ્રત અવસ્થામાં જ્ઞાન છે એક જ છે, બધાથી જુદું નથી. હવે એને જરાક આગળ લંબાવે છે પછીના શ્લોકમાં, 7મા શ્લોકમાં, કે હજી જ્ઞાન થાય છે ને, જે અનુભવ થાય છે જાગ્રત અવસ્થામાં, બે દિવસે આજે અનુભવ મેં જે કંઈ કર્યો બીજે દિવસે પણ આ જ વસ્તુ થવાની. વિષયનું જુદા દર્શનનું જ્ઞાન થશે, એનો અનુભવ જુદો તો થશે, સ્વપ્નનો જો અનુભવ જુદો થશે, સુષુપ્તિનો અનુભવ જુદો થશે, પણ જ્ઞાન કેવું છે? બધામાં એક. અને કહેવાય સંવિત જ્ઞાનમ. એ પછી બીજા દિવસે પણ એવું છે. એ તો મહિના પછી પણ આખો મહિનો નીકળી જાય, વર્ષ નીકળી જાય, સંવત્સર નીકળી જાય, કેટલા બધા વર્ષોના વર્ષો, પણ એ બધામાં જે અનુભવ કરનાર જ્ઞાન કેવું છે? એક જ્ઞાન કેવું છે? તો અહીંયા આગળ કહે છે. એટલે ટૂંકમાં અંતઃકરણની વૃત્તિમાં રહેલું શુદ્ધ ચેતનનું જ્ઞાન છે એ કેવું છે? બીજી લીટીમાં કહે છે જ્ઞાન પેલા એક છે, પણ બીજી લીટી બહુ મહત્વની છે. 7મા શ્લોકની બીજી લીટી ફક્ત અહીંથી વાંચીએ છીએ. જો તમે નોદેતિ નાસ્તમિત્યેકા સંવિત એષા સ્વયં પ્રભા. એટલે દિવસો પસાર થઈ જાય, ઋતુ પસાર થઈ જાય, વર્ષો પસાર થઈ જાય, પણ જ્ઞાન છે કેવું છે? એક. એ જ્ઞાનનો ઉદય થાય છે, અસ્ત થાય છે કે જ્ઞાન જે જ્ઞપ્તિ કહે છે એનો ઉદય થાય તો એનો જોનાર ખબર પડે. મને જ્ઞાન થયું પેલા એ વ્યક્તિ હોવી જોઈએ, તો એ જે વ્યક્તિ હોય પણ જ્ઞાન ચેતન્ય જ હોય છે. એટલે ટૂંકમાં શાસ્ત્ર કહે છે જ્ઞાનનો ઉદય પણ નથી અને અસ્ત પણ નથી. તો કઈ તો ખબર પડી જ્ઞાન છે? સ્વયં પ્રભા. એ સ્વયં પ્રભા એટલે સ્વપ્રકાશ છે. એના માટે સરળ સમજવા માટે સારી વાત કહી. તમે છો કે નહીં? તમે છો કે નહીં? હા. કેમ?
બીજાને પૂછીને કહો છો? ના. કોઈ તમને એમ કે તમે છો ત્યારે તમે કહો છો હું છું? ના. એના માટે આપણે ઘણી વખત પેલો મજાકની વાત કરી કે એની પત્ની કે તમે નથી, સુઈ જાઓ. ખ્યાલ છે? એક વખત ઓલી બેનની વાત કરી, જરા યાદ કરાવી દે. એને ગુલાબજાંબુ બહુ ભાવે અને દરરોજ એના પત્નીને કે ગુલાબજાંબુ લાવી દો, ગુલાબજાંબુ લાવી દો. પતિ કે રોજે રોજનો ગુલાબજાંબુ ખાવે. કેટલા દિવસ સુધી ગુલાબજાંબુ આવ્યા નહીં. તો જ્યારે પતિ આવવાનો છે ત્યારે એ મૃત અવસ્થામાં જાણે મરી ગઈ હોય એમ સૂઈ ગઈ સુધતી. અરે ત્યાં તો જ્યાં ગુલાબજાંબુ કરતા ખાવાની કહેવાના કહેતા કહેતા મરી ગઈ. હવે એની છેલ્લી ઈચ્છા આપણે પૂરી કરી, ગુલાબજાંબુનો હાર પહેર્યો. કેવો ગુલાબજાંબુનો હાર પહેર્યો? ઊભી થઈને ખાવા માંડી. એટલે કે તું મરી ગઈ ને, હું છું એના માટે કોઈ મને કે તું મરી ગઈ છું તો એવું નથી, કારણ કે હું છું એ મને ખબર છે. કોઈ કે તમે છો કે નહીં એની આવશ્યકતા નથી. એનું નામ છે સ્વયંપ્રભા. મારા હોવા માટે કોઈના પર આધાર રાખવી પડે. એ કોણ છે? જ્ઞાન. જે ત્રણેય અવસ્થામાં રહેલું જ્ઞાન એક છે, જેનો ઉદય પણ થતો નથી, એની ઉત્પત્તિ નથી અને નાશ પણ નથી. અને કેવો છે? સ્વયંપ્રભા એટલે સ્વપ્રકાશ છે. આટલો નિર્ણય પર આવ્યા. તત્વ વિવેકમાં જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિનો વિવેક કર્યો. દરેકમાં વિષય ભિન્ન છે પણ જ્ઞાન એક જ છે. અને એ જ્ઞાન કેવું છે? ગમે તેટલા સમય નીકળી જાય ત્યારે જ્ઞાનમાં કોઈ ફેરફાર થતો નથી. મહિના, વર્ષો, ઋતુ બદલાય, બધું બદલાય, પણ જ્ઞાન એક છે. અને એ જ્ઞાન કેવું છે? જેનો ઉદય પણ નથી, અસ્ત પણ નથી અને સ્વયંપ્રભા. આટલું નક્કી કર્યું આપણે. 7 શ્લોકથી. હવે 8મા શ્લોકમાં છે. ખાલી વાંચો છો. એમ આત્મા પરાનંદ પરમ પ્રેમાસ્પદ્યત માન ભુવમિ ભૂયાસમ ઇતિ પ્રેમા ઈક્ષતે. જે આ જ્ઞાન છે એનો ઉદય પણ નથી અને અસ્ત નથી, એટલે નિત્ય છે અને સ્વપ્રકાશ છે. અને એ જ્ઞાન કોણ છે? પરમ આનંદ સ્વરૂપ છે, પરમાનંદ સ્વરૂપ છે. એટલે જ્ઞાન ક્યાં છે? આત્માનું, આત્મામાં છે. આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે અને સ્વપ્રકાશ છે. મારા હોવા માટે બીજા પર આધાર રાખવો પડતો નથી. અને એ જ્ઞાન કેવું છે? પરમ આનંદ સ્વરૂપ છે, પરમાનંદ સ્વરૂપ છે. એટલે કે છે એ જ્ઞાન જે છે એ પરમાનંદ સ્વરૂપ. એટલે કેવું છે? પરમાનંદ પરમ પ્રેમાસ્પદ્યતમ. આત્મા પરમ પ્રેમ છે, એટલે કે ઉપાધિ રહિતનો સ્વાભાવિક આનંદ એ પરમાત્માનો છે. પણ કોઈ આનંદ જો મારું સ્વરૂપ હોય, પરમ પ્રેમાસ્પદ હો, તો ઘણી વખત આપણે એમ કહીએ છીએ મને ધિક્કાર છે, મારે જીવવું જ નથી, હું મરી જાઉં છું. ઘણી વખત એ ઘટના ઘટે તો એમ થાય કે મને ધિક્કાર છે, મારે જીવવું જ નથી, હું તો મરી જઈશ. તો તમે તો કહો છો કે આત્મા પરમ પ્રેમાસ્પદ છે, તો પછી આ દુઃખની લાગણી કેમ થાય છે? મરી જવાનું કેમ કહો છો? તો કે એ જે ધિક્કાર કરે છે એ આત્માને નહીં. આત્મા તો પરમ પ્રેમાસ્પદ છે. એ વસ્તુને મરી જઈને શું કરવા માગે છે? દુઃખની નિવૃત્તિ કરવા માગે છે, આનંદની નહીં. કારણ કે મા ભૂયા, જો કે છે માન ભૂયમી ભૂયાસમ, હું ક્યારેય ન હોય હું ઈચ્છતો જ નથી. તમે જો બધાને હું હંમેશા રહેવો જોઈએ. પછી ભલે આપણે નથી રહી શકતા, પછી તપતી મારીએ, દાન કરીએ, અને મારું અસ્તિત્વ રહેવું જોઈએ. મારા દીકરા માટે પુત્ર હોવો જોઈએ કે જેથી મારું નામ રહે. પુત્ર અને બાળકોની પ્રાપ્તિ પાછળ પોતાનું નામ રાખવા માંગે. એટલે હું ક્યારે ન હોઉં એવું હું ક્યારે ઈચ્છતો નથી. હું પરમ પ્રેમાસ્પદ છું અને હંમેશા પરમ પ્રેમાસ્પદ રહું છું. પણ છતાં જ્યારે આપણે કહીશું ધિક્કાર છે, મને મારે મરી જવું છે, ત્યારે હું મારી જાતને દૂર કરવા નથી માગતો, એને દુઃખને દૂર કરવા માગું છું. એને દૂર કરવા માટે હું મરી જવાનો વિચાર કરું છું. પણ ખરેખર હું તો હંમેશા રહ્યું છું. અને આટલું ગયા પછી 9મા શ્લોકમાં પરમ પ્રેમાસ્પદ છે એના માટે કે છે તત્ પ્રેમાર્થમ અન્યત્ર. હું જ ખરેખર પરમ પ્રેમાસ્પદ છું. પણ આપણે કેમ લાગે છે મારો પ્રેમ તો પુત્રમાં છે, સ્ત્રીમાં છે, દ્રવ્યોમાં છે? તો કે ના. જો પાછું ખોટું ગુજરાતી જો તમે, પહેલી જ પુત્ર, સ્ત્રી અને દ્રવ્યાદિ અન્ય પ્રાણી પદાર્થ ઉપરનું મનુષ્યનો પ્રેમ જે પ્રતીત થાય છે એ પ્રેમ તો આત્માનો જ છે. કારણ કે જ્યારે મને અનુકૂળ ન થાય, મને પ્રેમ કેમ છે પુત્રમાં, ધનમાં, સંપત્તિમાં, જ્યારે મને અનુકૂળતા છે ત્યારે ગમે તેનું ધન પ્રેમ. પણ ઓલા ઇન્કમ ટેક્સ વાળા એવા હોય, પાડી નાખે નોટો. એટલું ધન પ્રેમ હતો, એટલી લગોટીઓ સોનામાં આટલા બધા પૈસા ભેગા કર્યા અને આગ લગાવી દીધી. કરી છે ને હમણાં જ એ ચર્ચા બહુ ચાલે છે. આ તો સોના ડબડી ફેંકી દે દરિયામાં,
પરમ પ્રેમાસ્પદ લગડી ફેંકે છે ને, પણ સૌથી પરમ પ્રેમાસ્પદ કોણ છે? આત્મા. હું જ પરમ પ્રેમ. એટલે આત્મનસ્તુ કામાય જો યાદ આવતું હોય તો જો આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. ખરેખર આપણે કોઈને પ્રેમ કરતા નથી, હું આત્માને જ પ્રેમ કરું છું. સૌથી વધુમાં વધુ પ્રિય જો હોય તો આત્મા, હું જ પ્રેમ કરું છું. આ સમજી લઈને તો જીવનમાં કેટલી બધી સમસ્યા દૂર થઈ છે. એને આવું કર્યું, એને આવું કર્યું, પણ તું ખરેખર પ્રેમ કોને કરતા છે? આત્મને, વ્યક્તિને નહીં, વસ્તુને નહીં. અને એટલા માટે આ બહુ સમજવાની જરૂર છે. એટલે ત્રીજા શ્લોકથી શરૂ કર્યું. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાની વાત કરી. જ્ઞાન એક છે, આ જ્ઞાની ઉદય નથી, અસ્ત નથી, એ સ્વયં પ્રભા છે. અને કેવો છે? પરમ પ્રેમાસ્પદ. આત્મા પરમ પ્રેમાસ્પદ છે. કોણ આત્મા? એટલે હું પરમ પ્રેમાસ્પદ. ખરેખર જો હું પરમ પ્રેમાસ્પદ હોઉં તો પછી વિષય પાછળ કેમ દોરું છું? તો કે એટલા માટે, કારણ કે મને ખબર નથી, એટલા માટે. એ પછી બતાવે છે, પછીના શ્લોકમાં છે. જો એકદમ પહેલાં તો આટલા ત્રીજાથી 9મા શ્લોકમાં કહ્યું, એનો ઉપસંહાર 10મા શ્લોકમાં સંક્ષિપ્તમાં કરવામાં આવે છે. શું કહે છે? કે એકદમ સચ્ચિત પરમાનંદ આત્મા યુક્તા તથા વિદમ. એટલે આત્મા સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. યુક્તિ વડે સિદ્ધ કર્યું, પણ એટલું જ નહીં, ઉપનિષદમાં પણ આ જ વાત કરવામાં આવી છે. ઉપનિષદમાં શું કહે છે? પરમ બ્રહ્મ તયો એક્યમ શ્રુતિ અંતેષુ ઉપદિશ્યતે. એટલે એ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ પરમાત્માથી જુદો નથી, એવું એક્યનું જ્ઞાન આપવામાં આવે છે. એટલે ટૂંકમાં આત્મા અત્યાર સુધી કેવું સચ્ચિદાનંદ કર્યું, અને ત્યાર પછી ઉપનિષદમાં તત્પદનું શોધન કરીને તત્પદ તે પરમાત્મા પણ સચ્ચિદાનંદ જ છે, જેને આપણે કૃપાળુ, પરમ પ્રેમાસ્પદ, ભક્ત વત્સલ કહે છે. તેની ઉપાધિ છે, અને સચ્ચિદાનંદ છે. એની વાત ત્યાં કરવામાં આવે છે. પણ તમે જો એવું કહેતા હોય કે આત્મા પરમ પ્રેમાસ્પદ છે, પણ એ ખબર તો કેમ નથી પડતી? તો કે ના, એવું નથી. બધાને સૌથી વધુ પ્રિય કોણ છે? હું. પણ છતાં હું પરમ પ્રેમાસ્પદ છું એવું કેમ નથી ખબર પડતી? તો એનું કારણ એક જ છે કે હું છું, પરમ પ્રેમાસ્પદ જ છું, પણ મને એનું સામાન્ય જ્ઞાન છે. એટલે હંમેશા હું મારી જાતને જ પ્રેમ કરું છું, પણ હું પરમ પ્રેમાસ્પદ છું એનું મને ભાન નથી. એટલે સામાન્ય જ્ઞાન છે, પણ વિશેષ જ્ઞાન નથી. એના માટે 12મા શ્લોકમાં દ્રષ્ટાંત છે. 11મા શ્લોક આપણે વાંચ્યો નહીં, આ વસ્તુ જ કહે છે. એટલે 12મા શ્લોકમાં એ સમજાવે છે દ્રષ્ટાંત દ્વારા કે એક પિતાજી છે. પિતાજી પુત્ર જ્યાં શિક્ષકને ત્યાં ભણે છે, વેદનું અધ્યયન કરે છે, ત્યાં જાય છે. બહારથી બધા વિદ્યાર્થીઓનો વેદાંતના સન્નો મિત્રો આપણે બોલ્યા, વેદના મંત્રો, એ બધા વેદના મંત્રો બોલી રહ્યા છે. પિતાજીને થાય છે કે મારામાં છોકરો મારો પણ વેદના મંત્રો બોલે છે, પણ મારો છોકરો બની રહ્યો છે, એ જુદો અવાજને પાડી શકતો નથી. સિવાય કે ઘણા લોકો બોલતા હોય તો શ્રુતિનું ભાન ન હોય, એક મોટેથી બોલે, ઉચ્ચ હાઈ થઈ, અને બીજું નીચેથી બોલે. એવું નહીં, બધા એક સમાન. તમે જોજો, જે વેદનો પાઠ કરતા હોય એટલું સરસ રીતે કરતા હોય છે. એટલે બધા વેદનો પાઠ કરે છે, મારો છોકરો છે, પણ મારો છોકરો કયો, છોકરાનો અવાજ કયો છે ખબર પડતી. એટલે સામાન્ય જ્ઞાન છે કે વેદનું અધ્યયન થયું છે, મારા છોકરાનો પણ અવાજ છે, પણ વિશેષ જ્ઞાન છે નહીં. કેમ? પ્રતિબંધ છે. એમ દૂરથી બોલે છે, માટે એ દૂરથી બોલી રહ્યા છે, એટલે દૂરથી જોવે છે, એને ખબર પડતી. એટલે કેવું? પ્રતિબંધ. એક પ્રતિબંધ કોને કહેવાય? એને દૃષ્ટાંત આપણને પ્રતિબંધ કોને એની વ્યાખ્યા 13મા શ્લોકમાં આપણે જોઈએ, એ વાંચવા જેવું છે. પ્રતિબંધો અસ્તિ. પ્રતિબંધ કોને કહેવાય? તો કે અસ્તિ ભાતિ એથી વ્યવહાર વસ્તુની. જે વસ્તુ છે અને પ્રતીત થાય છે, જે વ્યવહાર યોગ્ય છે, એ વસ્તુમાં એને બદલે વસ્તુ નથી અને પ્રતીત નથી થતી. વસ્તુ છે અને એની પ્રતીતિ છે, પણ એટલે કે વ્યવહાર યોગ્ય છે, પણ છતાં મને નથી અને એ વ્યવહાર યોગ્ય નથી એવું લાગે છે. અને કે પ્રતિબંધ એટલે આવરણ, એને મન સ્પષ્ટ જ્ઞાન થતું નથી. આત્મા પરમ પ્રેમા છે, આત્મા પરમ જ પ્રેમાસ્પદ છે, એ પ્રતિબંધ છે. મને ખબર નથી, હું છું, બરાબર, પણ છતાં અત્યારે હું
પરમ પ્રેમાસ્પદ છું એ મને ખબર નથી. શું પ્રતિબંધ? એટલે કે જે છે છતાં નથી એવું ભાન થાય છે, એનો કહેવાય પ્રતિબંધ. તો એ કેવી રીતે છે ભાઈ? આમાં ફરી વાર 14મા શ્લોકમાં દ્રષ્ટાંત અને સિદ્ધાંત દ્વારા બતાવે છે કે દસ હેતુ સમાન અભિહાર પુત્ર ધ્વનિ શ્રુતો. જેમ પુત્રનો ધ્વનિ સાંભળે છે પણ એ મારો પુત્ર છે ખબર નથી, એનો પ્રતિબંધ. એ રીતે અનાદિ અવિદ્યા વ્યામોહેક નિબંધનમ. જીવ છે, વ્યક્તિ, જે આત્મા જેને કહે છે હું અનાદિ અવિદ્યાના કારણે હું પરમ પ્રેમાસ્પદ છું એ મને ખબર નથી, માટે હું જગતના પ્રેમની અપેક્ષા રાખું છું. જો હું પરમ પ્રેમાસ્પદ છું એ મને ખબર હોય તો વિશે પાછળ કેમ દોરી? અહીંયા કહેશે કે તમે પરમ પ્રેમાસ્પદ છો ખબર હોય તો વિશે પાછળ કેમ દોરો છો? પુત્ર પાછળ કેમ દોરો છો? જગત પાછળ કેમ દોરો છો? પૈસા, પ્રેમની ભીખ કેમ માગો છો? પ્રેમની ભીખ માગીએ છીએ ને અત્યારે આપણો મોટા ભાગનો વ્યવહાર પ્રેમની ભીખ જ છે. મને કોઈ પ્રેમ કરો, મારો કોઈ સ્વીકાર કરો. કેમ? કારણ કે અજ્ઞાન છે માટે. અજ્ઞાન છે એટલે કે પ્રતિબંધ છે માટે. એટલે અહીંયા કહે છે અજ્ઞાન ને કારણે અજ્ઞાન વ્યામોહેક નિબંધનમ. અજ્ઞાનના કારણે આવરણનો પ્રતિબંધ છે અને સામાન્ય ભાન છે. માત્ર આત્મા પરમાનંદનું આવરણ પામેલું સામાન્ય ભાન છે, પણ એના પરમ પ્રેમાસ્પદ છું એ નથી ખબર, માટે વિષયની કે એની ઈચ્છા થાય છે, મેળવવાની ઈચ્છા થાય છે. એટલે અજ્ઞાનના કારણે. અજ્ઞાન એ સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે અજ્ઞાન છે એ સમજાવવા માટે પહેલાં આપણને પ્રકૃતિનું જ્ઞાન આપે છે, પછી અજ્ઞાનનું જ્ઞાન છે. પ્રકૃતિ છે કોને કહેવાય? એ આપણને 15મા શ્લોકમાં કહે છે. પ્રકૃતિ કોને કહેવાય? તો કે છે ચિદાનંદમય બ્રહ્મ પ્રતિબિંબ સમન્વિતા. પ્રકૃતિ એટલે જે સામ્ય અવસ્થા. પ્રકૃતિ કોને કહે છે? સામ્ય અવસ્થા. સામ્ય અવસ્થા એટલે કે જ્યાં સત્વ, રજસ અને તમોગુણ સમાન અવસ્થા, બધા સમાન હોય. પણ એ એટલું જ પ્રકૃતિ નહીં, પણ એમાં પરમાત્માનું પ્રતિબિંબ પડતું હોય એટલે ચેતન બનતી હોય પ્રકૃતિ. પ્રકૃતિ જડ છે પણ ચેતન બનતી ક્યારે છે? કે જ્યારે પરમાત્માનું એટલે કે ચિદાનંદમય બ્રહ્મ પ્રતિબિંબ સમન્વિતા, એટલે જ્યારે ચિદાનંદ બ્રહ્મનું પ્રતિબિંબથી જોડાયેલી પ્રકૃતિ જે સામ્ય અવસ્થામાં છે એને પ્રકૃતિ કીધી. પણ એ પ્રકૃતિ બે પ્રકારની છે. કઈ છે? પછીના શ્લોકમાં કહે છે 16મા શ્લોકમાં બે પ્રકારની પ્રકૃતિના સ્વરૂપ છે. ઈશ્વરનું સ્વરૂપ પહેલાં બતાવે છે. પ્રકૃતિમાં બે પ્રકાર છે, બે સ્વરૂપ છે. પહેલું સ્વરૂપ છે ઈશ્વર. તો શું છે? સત્વ શુદ્ધિ વિશુદ્ધાભ્યામ માયા વિદ્યે તે મતે માયા બિંબો વશીકૃત્ય તામ સ્યાદ સર્વજ્ઞ ઈશ્વરમ. એટલે કે સત્વગુણની શુદ્ધિ વડે, એટલે કે સત્વગુણની શુદ્ધિ વડે, સત્વગુણની મલિનતા વડે પાછું કહે છે. એ ટૂંકમાં આને સમજાય ગુજરાતીઓનું, એટલે આપણે આપણી રીતે સમજવા પ્રયત્ન કરીએ તો જે પ્રકૃતિમાં રજોગુણ અને તમોગુણ નથી, એટલે સત્વગુણ જ છે, ફક્ત સત્વગુણ. એ સત્વગુણવાળી જે પ્રકૃતિ છે એમાં ઈશ્વરનું જે પ્રતિબિંબ પડે છે એને માયા કહેવામાં આવે છે. સચ્ચિદાનંદ પરમાત્માનું પ્રતિબિંબ શુદ્ધ સત્વ, એટલે સત્વમાં કોઈ મલિનતા નથી, રજોગુણ તમોગુણ નથી. એવી મલિનતા રહી સત્વગુણમાં જ્યારે પરમાત્મા સચ્ચિદાનંદ પ્રતિબિંબ પડે છે ત્યારે એને ઈશ્વર કહેવામાં આવે છે. અને ઈશ્વર કોણ છે? જે માયા, જે પ્રતિબિંબ પડે છે શુદ્ધ સત્વગુણમાં જે પ્રતિબિંબ પડે છે ત્યારે એને માયા કહેવામાં આવે છે. માયા ઈશ્વરને વશમાં છે. માયાનો કોઈ પ્રભાવ, એટલે અજ્ઞાનનો કોઈ પ્રભાવ, અજ્ઞાનની પણ માયા શબ્દ આપણે અજ્ઞાન પછી વાપરીશું, એનો પ્રભાવ ઈશ્વર પર પડતો નથી. ઈશ્વર માયાને પોતાના વશમાં રાખે છે. જ્યારે જીવ છે એ કોણ છે? તેના માટે પછીના શ્લોકમાં કહે છે. 17મો શ્લોક. અવિદ્યા વશગત છે ને, અવિદ્યા વશગઃ તું અન્ય તદ વૈચિત્ર્યાદ અનેકથા સકારણ શરીરમ સ્યાદ પ્રાજ્ઞ તત્ર અભિમાનવત. પણ જ્યારે આ પ્રકૃતિ એમાં રજોગુણ અને તમોગુણ છે, મલિનતા છે. રજોગુણ અને તમોગુણને મલિનતા કહેવાય છે. જ્યારે મલિનતા વાળી પ્રકૃતિમાં જ્યારે સચ્ચિદાનંદ પરમાત્માનું પ્રતિબિંબ પડે ત્યારે એને અવિદ્યા કહેવામાં આવે છે. અને અવિદ્યાને વશ
જે છે એને કહેવામાં આવે છે જીવ. અવિદ્યાને બસ અવિદ્યાના પ્રભાવમાં છે એને કોણ કહેવામાં આવે છે? જીવ. અને જીવને કોણ કહે છે? સા કારણ શરીરમ સ્યાત. જે અજ્ઞાન છે, અવિદ્યા કહો કે અજ્ઞાન કહો, એને કારણ શરીર કહેવાય છે. કારણ કે અજ્ઞાનના પ્રભાવને કારણે એ સચ્ચિદાનંદ પરમાત્મા પોતાને જીવ માને છે, ઊણો માને છે, અધૂરો માને છે, અને એને કહેવાય છે કારણ શરીર સ્યાત. અને એ કારણ શરીરને અભિમાની જે છે ને પ્રાજ્ઞ, આ બધા પ્રાજ્ઞ, તેજસ વગેરે શબ્દ માંડુક્ય કારિકામાં છે. એને કહે છે પ્રાજ્ઞ, એને કહે છે સા કારણ શરીર સ્યાત પ્રાજ્ઞ તત્ર અભિમાનવતમ. એને પ્રાજ્ઞ કહેવામાં આવે છે. એ જો જરા એનું ગુજરાતી બહુ સરસ છે, આપણે વાંચીશું. જીવના શુભ અને અશુભ કર્મને કારણે સત્વગુણના મલિનતા જો છે ને, જીવોના શુભ અને અશુભ કર્મને લીધે સત્વગુણના મલિનતાનું પ્રમાણ વધારે ઓછું હોય છે. અને અવિદ્યાની આ વિચિત્ર, એના લીધે વિદ્યા તો છે જ, પણ એમાં સત્વગુણની સાથે રજોગુણ અને તમોગુણનું પ્રમાણ વધારે ઓછું હોવાને લીધે જુદી જુદી યોનિને પ્રાપ્ત કરે છે. મનુષ્ય, પશુ, પક્ષી, દેવ, જળચર, થળચર, આ બધા જ ભેદ આ વિદ્યાના લીધે જીવમાં જોવામાં આવે છે. રજોગુણ અને તમોગુણની મલિનતાથી થયેલ સત્વગુણને અવિદ્યા કે કારણ શરીર કહેવામાં આવે છે. આ વાંચ્યું છું આમાંથી જોડે. અવિદ્યા જીવોના સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરના કારણરૂપ હોવાથી અજ્ઞાનના કારણે જ કેટલાક અજ્ઞાન કયા પ્રકારનું છે તેમાં કેટલું રજોગુણ અને તમોગુણ છે એના આધારે આ સ્થૂળ શરીર મળે છે અને સૂક્ષ્મ શરીર પણ એને કારણે મળે છે. માટે અવિદ્યાને કારણ શરીર કહેવામાં આવે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણ શરીર છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. સ્થૂળ શરીર આ પંચમહાભૂતનું શરીર, સૂક્ષ્મ શરીર એટલે અંતઃકરણ, અને કારણ શરીર અજ્ઞાન. આ ત્રણ શરીર કહેવામાં આવ્યા. બરાબર. એ કારણ શરીરમાં હું પણ અભિમાન રાખનારને પ્રાજ્ઞ એટલે કે અવિદ્યા સાથે એટલે જ્ઞાન રહિત સ્વભાવવાળા કારણ શરીર સાથે એકપણાને જીવ કહેવામાં આવે છે. હવે સૂક્ષ્મ શરીર નિરૂપણ કરે છે. બરાબર. સૂક્ષ્મ શરીર નિરૂપણ કરતા પહેલા સૂક્ષ્મ પંચમહાભૂતનું પણ વર્ણન કરવામાં આવે છે. આ બધું આપણે કરી ચૂક્યા છીએ, પણ અત્યારે યાદ કરી, કારણ કે ઘણો સમય ગયો ને, અને એટલે આ બધું યાદ કરીએ છીએ શેના માટે? કે જેથી આપણે પછી બેસીએ ત્યારે આ શરીરના સંદર્ભમાં વિચારીએ આત્મા કોણ છે? તો કે જે વ્યક્તિ સ્વરૂપ છે, જ્ઞાન ચેતન સ્વરૂપ છે, જે પરમ પ્રેમાસ્પદ છે, એ પરમ પ્રેમાસ્પદ છે. અને હું પરમ પ્રેમાસ્પદ છું, ક્યારેય હું મારી જાત ન હોય એવું માનતો નથી. સત્સ્વરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છે. તો પછી આ બધું મને કેમ અનુભવાય છે? આ જો પરમ પ્રેમાસ્પદ હો તો કેમ? તો કે અવિદ્યાના લીધે. એ પ્રતિબંધ છે. જેમ પેલો વિદ્યાર્થી બોલી રહ્યો છે, પુત્ર બોલી રહ્યો છે, પણ પ્રતિબંધને લીધે ખબર પડતી નથી કે અમારો પુત્ર આ વેદના પાઠ કરી રહ્યો છે. એ રીતે જીવને પોતે પરમ પ્રેમાસ્પદ જ છે, પણ એ હું આત્માને પ્રેમ બહુ કરે છે, પણ એ આત્મા ખરેખર હું જેને પ્રેમ કરું છું આત્માને, એ પરમ પ્રેમાસ્પદ છે. હું પરમ પ્રેમનો ભૂગવતો સાગર છું. આપણી સ્પષ્ટ ગુજરાતી ભાષામાં કહીએ તો પ્રેમનો ભૂગવતો સાગર છું. એવો મોટો મારી પાસે પ્રેમ છે, પણ એના માટે પ્રતિબંધ છે. કયો પ્રતિબંધ છે? અજ્ઞાન. અજ્ઞાન એટલે કયું? કે જ્યારે સત્વગુણમાં રજોગુણને તમોગુણની મલિનતા આવે ત્યારે એ અજ્ઞાન છે, એ કારણ શરીર છે, અને કારણ શરીર એ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું કારણ બને છે. કોઈ પણ સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીરનું કારણ કોણ છે? કારણ શરીર, જેને અવિદ્યા કહીએ તે. હવે આગળ કહે છે કે એ સૂક્ષ્મ શરીર કેવી રીતે બન્યું? તો સૂક્ષ્મ શરીરના કહે છે તમ પ્રધાન પ્રકૃતે તદ્ભોગાય ઈશ્વર આજ્ઞયા વ્યત પવન તેજો અંબુ ભૂગો ભૂતાની જગ્નિરે ઉત્પન્ન થયા. એટલે જે કહે છે તમ પ્રધાન પ્રકૃતિ જે કારણ શરીર, તમ પ્રધાન પ્રકૃતિ એટલે કારણ શરીરના અભિમાની પ્રાજ્ઞ નામના જીવના શું છે? પ્રકૃતિ તદ્ભોગાય ઈશ્વર આજ્ઞા, એટલે સુખ દુઃખની ભોગ માટે. કારણ કે જે કર્મ કરાય છે તો કોઈ સુખ મળે, દુઃખ પણ મળે. જે પ્રકારના રજોગુણ તમોગુણના આધારે સત્વગુણ પણ છે, એવું નથી કે સત્વગુણ નથી. સત્વગુણને આધારે પુણ્ય કર્મ પણ થાય.
બરાબર છે. રજોગુણના આધારે પાપ કર્મ પણ થાય, કારણ કે રજોગુણ તીવ્ર ઈચ્છાની પ્રાપ્તિ માટે, વસ્તુની પ્રાપ્તિ માટે ક્યારેક આપણે મૂલ્યનો ભોગ આપી દે, એનું નામ પાપ કર્મ, એનાથી દુઃખ ભોગવવું પડે. સુખ અને દુઃખનો જે અનુભવ કરવા માટે ઈશ્વરની આજ્ઞાથી, પ્રકૃતિથી, પરમાત્માની ઈચ્છાની આજ્ઞાથી પ્રકૃતિમાંથી શું ઉત્પન્ન થયું? આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, એમ પંચમહાભૂત ઉત્પન્ન થયા. હવે આ પંચમહાભૂત તો ઉત્પન્ન થયા, પણ એ પંચમહાભૂતમાંથી હવે શું ઉત્પન્ન થયું? તો કે સૂક્ષ્મ જે તત્વ છે એના સૂક્ષ્મના પણ સત્વ, રજસ અને તમોગુણ છે. પૃથ્વી, આકાશ, વાયુ, જળ બની અગ્નિ આવે. અગ્નિ, જળ અને પૃથ્વી, આ પંચ મહાભૂત છે, સૂક્ષ્મ અવસ્થામાં છે. ત્યારે એના સત્વગુણમાંથી, એટલે કે સત્વાંશે પંચભિઃ દેશામ ક્રમાદ્ધિ ઇન્દ્રિય પંચકમ શ્રોત્ર ત્વગ અક્ષી રસ ઘ્રાણાખ્યમ ઉપજાયતે. એટલે આ પંચ સૂક્ષ્મ જે તન્માત્રા છે પંચમહાભૂતને, એના સત્વ અંશમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થઈ. કઈ થઈ? તો કે છે શ્રોત્ર એટલે સાંભળવાનું. એટલા માટે આપણે જોઈએ એનું બીજા પેરેગ્રાફમાં વ્યવસ્થિત આપેલું છે, જો વાંચ્યું છું કે આકાશના સત્વગુણના અંશમાંથી શબ્દ સાંભળવાનું સાધન શ્રોત્રેન્દ્રિય ઉત્પન્ન થયું. શબ્દને સાંભળવાનું શ્રોત્રેન્દ્રિય ઉત્પન્ન થયું. અને ગોલક શું છે? કાન એનો ગોલક છે. શ્રોત્રેન્દ્રિય ક્યાં છે? તો કાનમાં. કાન બહારનું છે તો ગોલક જ છે. તમારું કદાચ કાન ઘણાનો ઓલો હોય, ઘણા લોકોને પછી ઘણા અંગૂળ થઈ ગયું, પણ સંભળાય ખરું બધું, કારણ કે બહારનું ગોલક છે, અંદર વસ્તુ જુદી છે. ખ્યાલ આવે છે? ઘણા લોકો કાન તમે એના પર ચશ્મા બાંધવા હોય તો ન થાય, ચશ્મા લગાવવો હોય કેવો, કારણ કે વળી ગયો હોય, પણ એ સાંભળી નથી શકતો નથી, કારણ કે બહારનો ગોલક છે. પછી આગળ એવી રીતે કહે છે, એટલે પછી કાન, બરાબર. પછી વાયુ, આકાશ, વાયુ છે એટલે એ કોણ છે? સ્પર્શેન્દ્રિય. એનું સ્થાન ક્યાં છે? શરીરના બધે. શરીર છે એનો ગોલક કહેવાય, અને એનો જે અનુભવ થાય છે એ સ્પર્શેન્દ્રિય કહેવાય. પછી તેજ છે એના સત્વ અંશમાંથી નેત્રેન્દ્રિય સદોત્ર. ચક્ષુ ઇન્દ્રિય કયો? કે નેત્રેન્દ્રિય. એમને ગુજરાતી નેત્ર ઇન્દ્રિય થાય, અને નેત્ર આંખ એનું ગોળક છે. એ રીતે જળના સત્વગુણ અંશમાંથી રસનેન્દ્રિય શબ્દ વપરાય, પણ એમને અહીંયા જીવેન્દ્રિય શબ્દ ગુજરાતી કહ્યું છે. એનાથી જીવ નામના ગોળકમાં રસનો અનુભવ થાય છે. અને એ જ રીતે પૃથ્વીના સત્વગુણના અંશમાંથી નાસેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય, અને એનું સ્થાન ક્યાં છે? નાક એનું ગોલક છે, અને એના લીધે આપણે ગંધનો અનુભવ થાય છે, બરાબર. એટલે શ્રોત્રેન્દ્રિયથી વિષયને સાંભળવું, સ્પર્શેન્દ્રિયથી કોમળતા અને કઠોરતાનો સ્પર્શ થવો, નેત્રેન્દ્રિયથી વિષયને જોવું, રસનાઇન્દ્રિયથી વિષયનો સ્વાદ લેવો, અને ઘ્રાણેન્દ્રિયથી ગંધનું ગ્રહણ કરવું. આ થઈ સૂક્ષ્મ જે તત્વો છે પંચમહાભૂતના સત્વ અંશમાંથી. હવે રજોગુણની વાત કરે છે. રજોગુણ નથી બાકી, હજી બાકી છે. આ બધા સત્વગુણ, આ સત્વ છે ને, આકાશ, વાયુ, પૃથ્વી, આકાશ, વાયુ, તેજ, અગ્નિ, જળ અને પૃથ્વી, બધા સત્વગુણ ભેગા થયા, એનાથી શું બન્યું? અંતઃકરણ. એટલે અહીંયા કહે છે કે બધા જ્યારે ભેગા થાય ત્યારે અંતઃકરણ. પણ અહીંયા અંતઃકરણના 2 જ ભાગની વાત કરે છે, મન અને બુદ્ધિ. જ્યારે સંશય કરે છે ત્યારે મન સંકલ્પ વિકલ્પ કરે છે, જવું કે ન જવું? ના, જવું તો છે. બધા વરસાદ આવે પણ આપણે સત્સંગ આટલા વખતે થયો છે, જઈએ, નિર્ણય કર્યો. કેટલાક ન જવો હોય, શું ફેક પડવાનું છે, ઘણા લોકોને એવું થઈ જાય, તો એ પણ નિર્ણય છે, એ પણ બુદ્ધિ કરેલી નિર્ણય. જવું એ પણ બુદ્ધિ કરેલો નિર્ણય છે. જવું કે ન જવું એ મનનો નિર્ણય છે. અને સંકલ્પ વિકલ્પ મન, નિર્ણય કરતા બુદ્ધિ. પછી અહીંયા અહંકાર અને સ્મૃતિનો આમાં સમાવેશ કરી લેવાનો, એ અહીંયા વાત કરી નથી. હવે આપણે જે રજોગુણમાં તો 21મા શ્લોકમાં
રજો અંશે પંચભીઃ ક્રમાત કર્મેન્દ્રિયાણિ તુ, એટલે રજો અંશના જે 5 રજો અંશ છે એનામાંથી કર્મેન્દ્રિયો ઉત્પન્ન થાય. તો એના માટે બીજી લીટીમાં કહે છે વાક પાણી પાદ પાયુ ઉપસ્થ અભિધાનાની જગ્મીરે. તો આપણે ખાલી બીજો પેરેગ્રાફ જોઈએ તમને બધું આવી જશે કે આકાશના રજોગુણ અંશમાંથી બોલવાના સાધનરૂપ વાણી ઉત્પન્ન થઈ. વાયુના રજોગુણમાંથી હાથ, લેવા દેવાનું કામ કરનાર હાથની. પછી તેજો રજોગુણ અંશમાંથી ચાલવાના સાધનરૂપ પગની. જળના રજોગુણ અંશમાંથી આનંદના સાધન ઉપસ્થની. અને પૃથ્વીના રજોગુણ અંશમાંથી ઉદાની ઉત્પત્તિ થઈ. બરોબર. 5 જ્ઞાનેન્દ્રિયની વાત કરીએ. સપ્તગુણમાંથી 5 જ્ઞાનેન્દ્રિય અને અંતઃકરણ. રજોગુણમાંથી 5 કર્મેન્દ્રિયો કે જેના દ્વારા એ કર્મ કરે છે. પણ 5 જે રજોગુણ છે ને બધા ભેગા થાય ત્યારે પ્રાણ બન્યો. આમાંથી થોડીક માહિતી મને જે મળી છે પ્રયત્નથી હું તમને આપું, કારણ કે એ આપણા માટે ઉપયોગી છે. તો હવે જો તમે જો 22મા શ્લોકમાં તૈઃ સર્વૈઃ સહિતૈઃ પ્રાણો વૃત્તિ ભેદાત સપંચધા પ્રાણો પાન સમાન ચ ઉદાનો જ્ઞાનો ચિત્તે પુનઃ. એટલે કે છે તૈઃ સર્વૈઃ, આ બધા જ રજોગુણને ભેગા કરી ત્યારે એને પ્રાણ કહેવામાં આવે છે. જેમ કે વાત વાયુ, અને આપણે વાયુ કહીએ શું વાયુ થઈ ગયું છે. વાયુ થયું એટલે શું આપણે માનીએ સામાન્ય રીતે વાયુ થઈ ગયું એટલે ઉડકાર આવે, નીચેથી વાયુ છૂટ થાય, એને આપણે વાયુ કહીએ. ના, વાયુ એટલે એવું નથી. વાયુ તો બહુ મહાન છે. વાયુને જરા પણ ઇમ્બેલેન્સ થાય તો શરીરમાં જે કંઈ સમસ્યા થાય છે એ વાયુના બગડવાના લીધે થાય છે. પણ એ વાયુને 5 વિભાગમાં વહેંચે છે. જરાક આપણે વધારે સૂક્ષ્મ રીતે સમજી શકીએ કે કયા પ્રકારના વાયુના બગાડવાથી કયા પ્રકારનો રોગ થાય. અહીંયા તો કયા કહે છે જો પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. જો એનું પણ તમે જો પ્રાણ એટલે 5 પ્રકારના પ્રાણ બધા રજો અંશ ભેગો થવાથી પ્રાણ બને છે, જેને આપણે વાયુ કહીએ છીએ. અને એના ક્રિયાને આધારે એને 5 વિભાગમાં વહેંચવામાં આવે છે. એમાં છે પ્રાણ, અપાન, નીચે લખ્યું છે જો સમાન, ઉદાન અને વ્યાન. જો તમને વાંચવું ન હોય તો મને જવાબ આપો. જો વાંચવું હતું તમને ખબર હોય તો. પ્રાણ કોને કહેવાય? પ્રાણ કોને કહેવાય? શ્વાસ લઈ ત્યારે નહીં, જે અંદર જાય છે અપાન, બહાર નીકળે છે પ્રાણ છે. એટલે જો તમે એટલા માટે કીધું તમે વાંચો. શ્વાસોશ્વાસ રૂપ ક્રિયાવાળા પ્રાણનું સ્થાન હૃદયમાં છે અને મુખ અને નાસિકા દ્વારા બહાર જાય છે. જે બહાર જાય છે એને પ્રાણ કહેવાય. તથા અંદર આવે છે અને એનું કાર્ય શું છે? મૂળ મૂત્રનો ત્યાગ કરવો, એનું નામ અપાનમ. અને એનું સ્થાન ક્યાં છે? ઉદાન ઉપસ્થમાં છે. અને શરીરમાં લોહી ફેરવવાનું કામ છે વ્યાન. અને વ્યાન વાયુ બગડે ત્યારે લોહી બરાબર ફરે નહીં. અને લોહી બરાબર ફરે નહીં તો શું થાય? ક્યાંક ગઠ્ઠું જામી જાય. જે વાયુ ફરવો જોઈએ એ ફરે નહીં એટલે પછી દુખાવો થાય. પગ દુખે છે, પછી ઊંઘ દુખે છે, જે કંઈ દુખે છે વ્યાન વાયુ ના બગડવાથી થાય. અને પછી શું કહે છે? શરીરના સર્વ રક્તવાહિનીઓમાં નાડીઓ છે, લોકાંતર ગમનની ક્રિયા કરનાર અને શરીરને ધારણ કરનાર છે ઉદાન, જેનું સ્થાન કંઠમાં છે. અને ખાધેલા અન્ન જળને ઉપયોગી તથા નિરુપયોગી વિભાગમાં પૃથક કરવાનું કામ સમાનનું છે. હવે તમને આના સંદર્ભમાં થોડી ઘણી મને માહિતી મળી છે જે આપણને ખૂબ ઉપયોગી છે, એટલા માટે કહીએ છીએ. તો જેને આપણે હવે 5 તત્વો ભેગા થવાથી આ બધા વાયુ બનેલા છે. વાયુ એટલે કે પ્રાણ, અપાન, સમાન વગેરે. એમાં શું હોય છે? પહેલાં તો 50 આપણે આ વાયુ જે પ્રાણવાયુ કહે છે ને, જેને વાયુ કહે છે શબ્દ, પછી એના 5 વિભાગ પડ્યા. અને વિભાગમાં પણ આપણે થોડી ઘણી માહિતી છે જોઈશું. તો પહેલાં તો 50% વાયુઅંશ, 50% વાયુઅંશ, અને બાકીના 50%માં કયું? આકાશ, તેજ, જળ અને પૃથ્વી. એટલે 50 અને બાકીના 12.5 એટલે 1/4 થાય. એટલે 12.5 12.5 12.5 12.5 એટલે કે 50
અને 50 વાયુ અને 50ના બાકીમાં કયું આવે? આકાશ, જળ, અગ્નિ અને પૃથ્વી. એટલે આ મહિને વાયુ કહેવામાં આવે છે. વાયુ એટલે આપણે જેને કહીએ છીએ આને વાયુ કહેવાય છે. બહુ જ એ ઇમ્બેલેન્સ થાય ને તો બધા કેટલી બધી ગડબડ થાય. હવે તમે થોડીક વાત કરીએ તો પ્રાણવાયુ છે અને સમાન વાયુ, પણ 2-3 વાયુની માહિતી છે આપણી પાસે. તો જેને પ્રાણવાયુ કેવી રીતે બન્યો છે? તો કે જળ તત્વનું પ્રાધાન્ય, જળ અને વાયુને ભેગું થાય ત્યારે પ્રાણવાયુ બને છે. સમાન વાયુમાં વાયુ ને વાયુ બંને સરખા છે. સમાન વાયુમાં વાયુ ને વાયુમાં વાત કરીએ ને 5 જે છે, પહેલા તો વાયુ, ફરી ઘોટાળાને ખતમ. વાયુ છે જેને આપણે કહીએ છીએ પ્રાણ, એ પ્રાણ એ 5 ભેગા થઈને થયું છે. 5 તત્વો ભેગા થયા છે. મુખ્ય છે 50% વાયુ અને બાકીના બધા આ. પછી એમાં પણ જ્યારે એ વાયુ ને વાયુ બંને સમાન હોય તેને સમાન વાયુ કહેવાય છે. બંને સમાન, એને સમાન વાયુ કહેવામાં આવે. જ્યારે જળ તત્વ અને વાયુ તત્વ ભેગા થાય ત્યારે પ્રાણ વાયુ કહેવામાં આવે છે. અને ઉદાન વાયુ છે એમાં અગ્નિ તત્વ હોય છે અને વાયુ તત્વ હોય છે. બીજાને જોઈશું, પણ ટૂંકમાં જ્યારે થોડી વાત કરીએ તો સમાન વાયુ છે એ શું કામ કરે છે? એ જો નીચે ખાલી એટલું ટૂંકાણમાં આપ્યું છે કે એ અન્ન જળના ઉપયોગી તત્વને અને નિરુપયોગી તત્વને જુદા પાડે છે. એકચ્યુઅલી સમાન વાયુ છે એ આપણા શરીરમાં સમ એ ભૂખ લગાડવાનું કામ કરે છે. ઘણી વખત એકદમ બહુ ભૂખ લાગે, ઘણી વખત આપણે ભૂખ લાગે જ નહીં, કેટલા વખત ભૂખ જ નથી લાગતી. એનું કારણ શું છે? સમાન વાયુ છે બગડ્યો છે, માટે આપણે ખાવાની ઈચ્છા જ ન થાય એ બધું. અને એના લીધે તમે જો ગુસ્સો થાય, શરીરના સ્તરે જોઈએ તો આપણને ભૂખ ન લાગે, ક્યારેક બહુ લાગે, ક્યારેક ઓછી લાગે, બધું જ સમાન વાયુ બગડ્યો છે માટે. અને એના કારણે એમ ગુસ્સો આવે, વિચારવાયુ બધા વિચારવાયુ થઈ ગયો છે, બહુ વિચાર કરે છે, શાંતિથી બેસતો જ નથી. સ્વામીજી મારું મને એટલું બધું અશાંત થયું છે, આખો દિવસ વિચાર જ આવ્યા કરે છે. શું થયું? સમાન વાયુ બગડ્યો છે ત્યારે. પછી આપણે બીજી બધી દવા કરતા જ, પણ ખરેખર તો સમાન વાયુને બેલેન્સ કરવાની જરૂર છે. પછી મન શાંત ન રહે, એટલે ઇમ્બેલેન્સ છે. આ બધું સમાન વાયુને કારણે છે. એનું સ્થાન ક્યાં છે? સમાન વાયુનું નાભીમાં. સમાન વાયુનું સ્થાન છે નાભીમાં. અને ઉદાન વાયુ માટે શું કીધું? કે એ બળ શરીરને ધારણ કરવાનું કામ છે. એટલે ઉદાન વાયુ છે શરીરને ધારણ કરે. શરીરમાં જે તાકાત છે ને એ ઉદાન વાયુ છે. ઉદાન વાયુ ઉત્માન, ઉપર જે વસ્તુ રહી જાય એટલે ખરેખર એને ઉદાન વાયુ કહે છે. એમાં અગ્નિ તત્વ અને વાયુ છે. અગ્નિ છે ગરમ છે, બરાબર ને, અને એ લાગે તાકાત મળે. એ નાકથી નાભી સુધી બધા જે અંગો છે એને ઉપર ઉઠાવવાનું કામ ઉદાન વાયુ કરે છે. હવે તમે જુઓ, ઉદાન વાયુ માટે થોડી ઘણી માહિતી મળી છે. એ વાત એટલે કરીએ છીએ કે જેથી હજી એનો ઉપાય ઇમ્બેલેન્સ થઈ ગયો છે, એનો ઉપાય શું એ નથી કીધું. ઓકે, અત્યારે તો ખાલી ઇમ્બેલેન્સની જ વાત કરીએ છીએ કે ઉદાન વાયુની પહેલાં પ્રવૃત્તિ શું છે? તો કે વાત પ્રવૃત્તિ બોલવાની છે. આપણે બોલીએ છીએ એ ઉદાન વાયુ જો બરાબર હોય તો આપણે બરાબર બોલી શકીએ. તો ગળામાં ખડેરી આવે ને ઉધરસ આવે, એ બધું ઉદાન વાયુ બગડેલો છે માટે. ઘણા લોકો ઉધરસ જ આવે તો એનું કારણ ગળાની પ્રવૃત્તિમાં વિક્ષેપ થાય છે ઉદાન વાયુ. ઘણા લોકોનો અવાજ એટલો મધુર હોય પણ એ ઉદાન વાયુ સરખું છે. પછી ઉદાન વાયુના લીધે સમાન હોય, સારો હોય ઉદાન વાયુ, તો અવાજની મધુરતા હોય. પછી ઉદાન વાયુ શું કરે છે? શક્તિ, ઉર્જા, પ્રયત્ન. તમે કોઈ વસ્તુને ઉપાડી ક્યારે શકો? આપણું ઉદાન વાયુ બરાબર. અંદર આપણે નાની વસ્તુ ઉપાડી નથી શકતા, આટલું ઉપડતું નથી. કેમ? એના માટે. એને પછી બળનું કામ કરે છે, વજન આપવાનું કામ કરે છે. અને ઉદાન વાયુ ને કારણે બગડે ત્યારે આપણે કીધું ને કે આપણે બોલવાની શક્તિ બધું જતું રહે, બળ આપીએ છીએ. પછી શરીરના સ્મૃતિનું કામ પણ ઉદાન વાયુ કરે છે. આપણે ભૂલી જઈએ છીએ, આપણે કંઈ ઉંમર થઈ એટલે ભૂલી જવાય છે, પણ ઉદાન વાયુ બગડ્યો છે માટે ભૂલી જવાય છે. ઘણા જો તમે મોટી ઉંમરે પણ કાન એટલા સરવા હોય, ઘણા લોકોને કંઈ કાન નથી જતા રહેતા. આપણે એમ કે ભાઈ મોટી ઉંમર થઈ એટલે સાંભળવાનું ઓછું થયું, ભૂલાઈ જાય છે. બધા વાયુના પ્રકોપના કારણે છે. અને એવી રીતે અપાન વાયુ છે એ નીચે લઈ જવાનું કામ કરે છે, પણ ગેસને ઉટકાર આવે છે. ટૂંકમાં અત્યારે આપણે એટલું જ જોઈએ કે ઉદાન વાયુ ખરાબ હોય તો ગળું બગડી જાય. ઉદાન વાયુ હોય તો થાઇરોઇડના પ્રોબ્લેમ પણ ઉદાન વાયુ લીધે થાય છે. થાઇરોઇડ જે બગડે છે એનું કારણ પણ ઉદાન વાયુ છે.
મનમાં વિસ્મિતતા રહે છે અને બુદ્ધિ આપણે મન નિર્મિત બુદ્ધિ નક્કી કરે કે ભાઈ કાલે આટલા ઉઠીશ એમ વહેલા ઉઠીને ભગવાનના બેસ જ્યાં એલાર્મ લાગે ને પછી કરીશ કોણ કે મન બીતી છે માટે ઉદાન રહેવું બીતી છે. બસ આટલી અત્યારે સમય થાય છે એટલે આટલી માહિતી અહીંયા પૂરતી છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.